આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. 1 જાન્યુઆરી 2021થી સરકાર દ્વારા દેશભરમાં વાહન ચાલકો માટે ફાસ્ટેગ ફરજિયાત કરી લેવાના પગલે વિવિધ ટોલ નાકા ઉપર કેશની લાઇન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેના પગલે વાહન ચાલકોએ ફરજિયાત ફાસ્ટેગ લેવા પડશે. બીજી તરફથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોના વાહન ચાલકોને રાહત દરે પાસ કાઢી આપવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવે છે કે વાહન ચાલકો માટે ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે. ટોલ નાકા પરથી પસાર થનાર વાહન ચાલકોએ પૈસા ચૂકવવા પડશે. આ અંગે હાઇવે ઓથોરિટી દ્વારા બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે જેમની અવરજવર રોજિંદી છે અને 20 કિલોમીટરમાં જ જે લોકો રહે છે તેમના માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એટલે કે તેમને એવા લોકો માટે ₹275 માસિક પાસ નીકળશે. બરોડા ડેરીની ચૂંટણીના પરિણામ આજે જાહેર થતાં ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે, જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો વિજય થયો હતો. સોમવારે બરોડા ડેરીની 7 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 99.49% મતદાન થયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. માત્ર 1 જ કલાકમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજયી જાહેર કરાયા હતા, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના 1 ઉમેદવારને વિજયી જાહેર કરાયો હતો. મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીની આખરી મતદાર યાદી ચૂંટણી અધિકારી દ્વારા ગત 11મી ડિસેમ્બરે ભારે વિવાદ બાદ પ્રસિદ્ધ કરાઈ છે, જેમાં 1153 મતદારોની યાદીમાં 27 મંડળીઓ રદ કરાઈ હતી, જે પૈકી 17 મંડળીઓએ હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરી હતી. અદાલતે તેમની અરજી રદ કરી ચૂંટણી અધિકારીએ કરેલા હુકમને માન્ય રાખ્યો છે. ગાંધીનગર ખાતે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક હાથ યોજાઈ છે, જેમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારનો નિર્ણય થઈ શકે છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોના વાયરસનું નવું સ્વરૂપ ભારતમાં પ્રવેશી ચૂક્યું હોવાથી ગુજરાતમાં તેને આવતું રોકવા માટેની વ્યૂહરચના અંગે પણ કેબિનેટમાં વિસ્તૃત ચર્ચા થઈ શકે છે. કૃષિ સુધારાનો અમલ કરતા 3 કાયદા કેટલા ફાયદાકારક છે તેની સમજણ ખેડૂતો સુધી પહોંચાડવા માટે હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા પણ આ બેઠકમાં થઈ શકે છે. કેવડિયા ખાતે બંધાયેલા રેલવે સ્ટેશનને ખુલ્લું મૂકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ ગુજરાત આવે તેવી વાત હોવાની તેમની સંભવિત મુલાકાત અંગે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી તરફથી ચર્ચા થવાની સંભાવના છે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 4.3ની તીવ્રતાનો ધરાવતો ધરતીકંપનો આંચકો નોંધાયો છે. સવારે 9:46 આવેલા આંચકાને કારણે લોકો સાવચેતી રૂપે ઘરની બહાર નીકળી ગયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આંચકાનું કેન્દ્ર બિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર રણ મધ્યે હોવાનું જણાયું છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ પાસે નર્મદા સિમેન્ટ કંપનીમાં આગ લાગતા કર્મચારીઓમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધરાયો છે. આગના કારણે કંપનીમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે. હાલ તો ફાયર ફાઇટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવા માટે કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે. જો કે આગને કારણે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. કૃષિ કાયદા અંગે ખેડૂતોમાં પ્રવર્તતી ગેરસમજ દૂર કરી તેના ફાયદાની સાચી સમજણ ખેડૂતો સુધી પહોંચાડવા માટે 1 જાન્યુઆરીથી 8મી જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના 200 ગામોમાં સરપંચો દ્વારા ખાસ કિસાન ગ્રામ સભા બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ કિસાન ગ્રામ સભા સંખલપુરના સરપંચ પરેશ પટેલ દ્વારા યોજાઈ હતી. કૃષિ કાયદા અંગેની સાચી સમજ ગામડાના ખેડૂત સુધી પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 2020ના વિદાય અને 2021ના આગમનની ઉજવણી નિમિત્તે મહેસાણા જિલ્લામાં ખાનગી જગ્યા અને ફાર્મ હાઉસમાં થતી પાર્ટીઓ પર પોલીસની ચાંપતી નજર રહેશે. નશાની હાલતમાં પકડવા માટે 15 ચેકપોસ્ટ પર ચેકિંગ કરવા આવનાર છે. મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી શહેરમાં મહિલા પોલીસની 4 ટીમો ખાસ તૈયાર રહેશે. સ્થાનિક પોલીસની પણ વિવિધ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ 30થી વધુ બ્રેથ એનાલાઇઝર સાથે રાખીને તૈયાર રહેશે.
પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ટીમે દીવ ખાતે ફેસ્ટિવલમાં રાષ્ટ્રપતિ સમક્ષ લોકનૃત્યો રજૂ કર્યા હતા. પોરબંદરના ખારવા સમાજના યુવક યુવતીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવતા દીવ ખાતે ફેસ્ટિવલમાં ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાગત રીતે ગરબો, ટીપણી અને રાસડા જેવા લોકનૃત્યો રજૂ કરાયા હતા. આ ટીમ દ્વારા સંસ્કૃતિ ઉજાગર કરતું લોકનૃત્ય રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આપ આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.